हे गाइस, वेलकम टू साइंस स्टडी सेंटर। तो આપણે હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનોની વાત કરી રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે વર્ગીકરણની ચર્ચા કરી। આજે આપણે આ વિડિયોની અંદર હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનોના નામકરણની ચર્ચા કરીશું। આપણે એનું નામકરણ કરીશું। હવે નામકરણમાં આપણે બંને જોઈશું, આઈયુપીએસસી નામકરણ પણ જોઈશું અને સામાન્ય નામકરણ પણ જોઈશું। હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનો બંનેનું નામકરણ જોવાના છીએ। હવે નામકરણ તમે ધોરણ 11ની અંદર પણ શીખીને આવ્યા છો। ઘણા સ્ટુડન્ટને સારું એવું આવડતું હશે, કેટલાકને ક્વેરીઓ પણ હશે। તો આ વિડીયોની અંદર તેમની બધી જ ક્વેરીઓ દૂર થઈ જશે। ઓકે, ખાસ કરીને સામાન્ય નામકરણની અંદર ક્વેરીઓ વધુ હોય છે। તો ચલો, સૌથી પહેલાં આપણે જોવાના છીએ હેલો આલ્કેન માટે। હેલો આલ્કેન માટે આપણે સૌથી પહેલાં જોઈશું સામાન્ય નામકરણ અને ત્યાર પછી જોઈશું આઈયુપીએસસી નામકરણ। ક્લિયર છે બધાને? ચલો, હેલો આલ્કેન। તો હેલો આલ્કેનને આપણે RX વડે પણ રજૂ કરી શકીએ। X દર્શાવે છે હેલોજન પરમાણુ અને R છે કાર્બનની શૃંખલા, અથવા તો તમે એને આલ્કાઇલ ચેન પણ કહી શકો। તો એનું જો સામાન્ય નામકરણ કરીએ તો હેલો આલ્કેનને સામાન્ય નામકરણમાં આલ્કાઇલ હેલાઇડ વડે રજૂ કરવામાં આવે છે। શેના વડે? આલ્કાઇલ હેલાઇડ વડે। એટલે કે શરૂઆતમાં આપણે લઈશું આલ્કાઇલનું નામ। ઉદાહરણ તરીકે આપણે લઈએ CH3CH2Cl। તો આની અંદર તમે જુઓ, આલ્કાઇલ કોણ છે? CH3CH2, કાર્બનની શૃંખલા, કાર્બનની લાંબી ચેઇન, એ શું થશે? આપણા માટે આલ્કાઇલ થશે। એનું નામ લખીશું અને પાછળ આપણે લખીશું હેલાઇડ, એટલે કે જે હેલોજન પરમાણુ છે એને હેલાઇડના સ્વરૂપમાં લખીશું। ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ અને ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ થઈ જશે। ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો? હવે આલ્કાઇલ તો તમને ખ્યાલ હોવો જોઈએ 1 થી 10 આલ્કેન શ્રેણીના સંયોજનોનો, મિથેન, ઇથેન, પ્રોપેનથી લઈને ડેકેન સુધી તમને આવડવા જોઈએ। આલ્કેનમાંથી તમે એક હાઇડ્રોજનને દૂર કરતા હતા ત્યારે તમને આલ્કાઇલ સમૂહ મળશે, બરાબર? ટૂંકમાં તમે જોઈ લો, CH4માંથી તમે એક હાઇડ્રોજનને દૂર કરી દો તો CH3 મળશે અને આ CH3ને શું કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય। અહીંયા આગળ આનું નામ થશે મિથાઇલ। શું થઈ જશે? મિથાઇલ। મિથેન અને પાછળ શું લગાડી દેવાનું? આઇલ પ્રત્યય લગાડી દેવાનું, એટલે શું થઈ જશે? મિથેનમાંથી મિથાઇલ થઈ જશે। તો એ તમે યાદ રાખજો। તો આલ્કાઇલના નામ તમને આવડવા જોઈએ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ અને ત્યાંથી લઈને ડેકાઇલ સુધી। તો અહીંયા આગળ આપણે આલ્કાઇલનું નામ લખીશું। હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ, CH3CH2Cl। તો આ 2 કાર્બન છે। હવે 2 કાર્બનની જો ચેઇન હોય તો એને કહેવાય ઇથેન। અહીંયા આગળ નામ થઈ જશે ઇથાઇલ। આલ્કાઇલનું નામ શું થશે? ઇથાઇલ। અને પાછળ આપણે શું લગાડીશું? ક્લોરાઇડ। તો આનું નામ શું થઈ જશે? સામાન્ય નામ ઇથાઇલ ક્લોરાઇડ। એકદમ ઇઝી। ચલો, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, CH3CH2CH2Cl। તો તમે કહેશો અહીંયા આગળ છે 3 કાર્બનની શૃંખલા, 1 2 3, તો થઈ જશે પ્રોપાઇલ। પાછળ છે ક્લોરીન, તો તમે લખી દેશો ક્લોરાઇડ। તો તમે લખવાના છો અહીંયા આગળ પ્રોપાઇલ ક્લોરાઇડ। તો શું આ સાચું નામ છે આનું? તો આ આનું સાચું નામ નથી। કેમ? તો જુઓ, હું નીચે એક બીજું સંયોજન લખું, CH3CH3, અહીંયા આગળ Cl। તો આ બંનેમાં શું ડિફરન્સ છે? આ બીજું સંયોજન અને આ ત્રીજું સંયોજન, એમાં શું તફાવત છે? તો બંનેના આણ્વીય સૂત્રો સરખા છે, પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ છે। પહેલાની અંદર ક્લોરીન પ્રથમ કાર્બન સાથે છે અને બીજાની અંદર અહીંયા નીચે જે સંયોજન છે એની અંદર ક્લોરીન એ બીજા કાર્બન સાથે છે। તો બંધારણ બંનેના અલગ અલગ છે, એનો મતલબ બંને કમ્પાઉન્ડ, બંને સંયોજનો અલગ છે, તો પછી એમના નામકરણ પણ અલગ હોવા જોઈએ। તો બંનેનું નામ અલગ આવે એના માટે સામાન્ય નામકરણમાં આપણે અહીંયા આગળ લગાવીએ છીએ નોર્મલ। નોર્મલનો N, એટલે કે આ થઈ જશે N પ્રોપાઇલ ક્લોરાઇડ। પહેલું જ સંયોજન છે એનું નામકરણ શું થશે? નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ। તો નોર્મલ ક્યારે તમે લગાડશો?
તો જ્યારે કાર્બનની શૃંખલા હોય કે જેની સાથે કોઈ બીજી શાખા જોડાયેલી ના હોય ત્યારે તમે નોર્મલ શબ્દ વાપરશો. જુઓ, આ 3 કાર્બનની શૃંખલા છે અને એની પર બીજી કોઈ શાખા જોડાયેલી નથી, તો શાખા વિહીન શૃંખલા હોય ત્યારે જ નોર્મલ શબ્દનો યુઝ કરવાનો, બાકી યુઝ કરવાનો નહીં. તો અહીંયા આગળ તો આપણે એક્ઝામ્પલ દ્વારા જ નામકરણ શીખવાના છીએ. અહીંયા આગળ આપણે રૂલ્સ હવે ફરીથી લખવાના નથી. હું અહીંયા આગળ તમને એક્ઝામ્પલ દ્વારા જ બધા રૂલ્સ સમજાવતો જઈશ, તો તમે નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. ક્લિયર છે વાત? તો જ્યારે કાર્બનની શૃંખલા શાખા વિહીન હોય ત્યારે તમારે શબ્દ વાપરવાનો નોર્મલ. અહીંયા આગળ થઈ જશે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. ચલો ત્રીજાની વાત કરીએ. ત્રીજાની અંદર ક્લોરીન એ બીજા કાર્બન પર છે અને જ્યારે આવું બંધારણ હોય CH3CH ત્યારે તમારે શબ્દ વાપરવાનો આઈસો. આ પ્રકારનું બંધારણ હોય ત્યારે કયો શબ્દ વાપરવાનો? આઈસો શબ્દ વાપરવાનો. આને કહેવામાં આવે છે આઈસોપ્રોપાઇલ. આઈસોપ્રોપાઇલ. ક્લિયર છે? 1 2 3 કાર્બન છે એટલા માટે પ્રોપાઇલ. અને આ પ્રકારનું બંધારણ હોય, બીજા કાર્બનની શું હોય? સંયોજકતા છૂટી પડેલી હોય તો શબ્દ આવી જાય આઈસો. તો આ આલ્કાઇલનું નામ થશે આઈસોપ્રોપાઇલ અને પાછળ શું આવશે? ક્લોરાઇડ. ક્લિયર છે? હવે આઈસોપ્રોપાઇલને આ રીતે પણ દર્શાવી શકાય, CH3 અને અહીંયા આગળ ડેશ. તો આ રીતે પણ તમે આને દર્શાવી શકો. તો આ પણ શું થઈ જશે? આઈસોપ્રોપાઇલ થઈ જશે. તો જ્યારે પણ કાર્બનિક સંયોજનની અંદર આવા પ્રકારનું બંધારણ તમને જોવા મળે તો તમારે શું કહી દેવાનું? આઈસોપ્રોપાઇલ કહી દેવાનું. ક્લિયર છે? તો આ ખાસ તમે યાદ રાખી દેજો, નોટ ડાઉન તમે કરતા રહેજો. બરાબર? ચલો આગળ જોઈએ આપણે ચોથું સંયોજન CH3 CH2 Cl. તો આનું શું નામ થશે? તો 4 કાર્બનની શૃંખલા માટે બ્યુટાઇલ. આગળ શું આવી જશે? નોર્મલનો એન આવી જશે કારણ કે શાખા વિહીન છે, તો અહીંયા આવી જશે નોર્મલ બ્યુટાઇલ. પાછળ છે ક્લોરીન તો તમે લગાડી દેશો ક્લોરાઇડ. ચલો પાંચમું લઈએ આપણે CH3CH2Br. તો આનું શું નામ થશે? સામાન્ય નામકરણ આનું થશે આઈસો બ્યુટાઇલ બ્રોમાઇડ. આઈસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તો અહીંયા આગળ કેમ આઈસો કીધું આને? તો આઈસો માટે તમારે રૂલ્સ યાદ રાખવાનો. એક છેડા પર CH3 જોવા મળે અને બીજા છેડા પર CH2 જોવા મળે. શું જોવા મળે? એક છેડા પર CH3 અને બીજા છેડા ઉપર CH2 જોવા મળે અને અહીંયા આગળ કોઈ પણ ગ્રુપ જોડાયેલું હોઈ શકે. આલ્કોહોલ હોય, અહીંયા આગળ હેલોજન પરમાણુ છે, તો એવું કોઈ પણ ગ્રુપ અહીંયા આગળ જોડાયેલું હોય. તો આવી રચના જ્યારે જોવા મળે બંધારણમાં ત્યારે શબ્દ વાપરવાનો આઈસો. તો આ ખાસ તમે નોટ ડાઉન કરી દેજો, IMP છે. ક્લિયર છે? એક છેડા ઉપર CH3 છે, બીજા છેડા ઉપર CH2 છે, એટલા માટે અહીંયા શું કહી દીધું? આઈસો. કેટલા કાર્બન છે? 1 2 3 4 માટે કહી દીધું બ્યુટાઇલ અને બ્રોમિન છે એટલે બ્રોમાઇડ. હવે ધ્યાન રાખવાનું, સામાન્ય નામકરણની અંદર કમ્પાઉન્ડની અંદર જેટલા પણ કાર્બન હાજર હોય એ બધાની ગણતરી કરવામાં આવે. એટલે કે 1 2 3 અને 4. એવું નહીં કે માત્ર શૃંખલામાં જે હોય, જે મેઇન ચેઇન હોય એના જ કાર્બનને ગણીશું. કમ્પાઉન્ડની અંદર એટલે કે સંયોજનની અંદર જે પણ બધા હાઇડ્રોજન હશે, જે પણ બધા કાર્બન હશે, હાઇડ્રોજન નહીં કાર્બન હશે, એને આપણે ગણતરીમાં લઈ લઈશું. તો આ તમારે ખાસ યાદ રાખવાનું, આઈસો ક્યારે વાપરવાનો. તો હવે તમને પ્રશ્ન થશે કે આઈસોપ્રોપાઇલની અંદર તો આપણે આને આઈસો કીધું હતું, તો આ તમે અપવાદ સ્વરૂપે યાદ રાખી દો. આને તમે યાદ રાખી દો અપવાદ સ્વરૂપે કે ભાઈ CH3 જોવા મળે તો એને કહી દઈશું આઈસોપ્રોપાઇલ.
અને આઈસો ક્યારે શબ્દ વાપરીશું? તો જ્યારે એક છેડા ઉપર CH3 હોય અને બીજા છેડા ઉપર હોય CH2 કે જેની સાથે કોઈ બીજું ક્રિયાશીલ સમૂહ જોઈન થયેલું હોય, તો એવા સમયે આઈસો શબ્દ વાપરીશું. ચાલો આગળ એક કમ્પાઉન્ડ જોઈએ બીજો, CH3CH2CH CH3I. તો અહીંયા આગળ તમે જુઓ 1 2 3 અને 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટાઇલ. આયોડિનનો આયોડાઇડ આવશે એટલે બ્યુટાઇલ આયોડાઇડ તો આવશે, પરંતુ આગળ શબ્દ વપરાશે દ્વિતીયક. કયો શબ્દ વપરાશે? દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ. તો કેમ દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ શબ્દ વપરાયો? તો એનું કારણ છે કે આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે, આયોડાઇડ જે કાર્બન સાથે જોડાયેલો છે એ દ્વિતીયક કાર્બન છે. આ 2 કાર્બન છે, બરાબર? કેવો? 2 કાર્બન છે. એટલા માટે આપણે એને કહીશું દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ. તમારે શું જોવાનું? જે પણ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને જોવાનો. એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જો 3 કાર્બન સાથે જોડાયેલો તો એવા સમયે તમે શબ્દ વાપરશો તૃતીયક. 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સમયે શબ્દ વાપરશો તમે દ્વિતીયક. તો અહીંયા આગળ થઈ જશે દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ. તો ક્લિયર છે? CH3 CH2 CH3 આયોડિન છે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો, માટે દ્વિતીયક બ્યુટાઇલ આયોડાઇડ. ચલો સાતમું જોઈએ આપણે, CH3 CH2 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 CH2F. ચલો તો અહીંયા આગળ આપણે લઈ લઈએ સિમ્પલ Cl. તો આને તમે કહેશો પેન્ટાઇલ ક્લોરાઇડ, કારણ કે 5 કાર્બનની શૃંખલા છે, કોઈ શાખા નથી, માટે થઈ જશે નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ. ક્લિયર છે? શું થઈ જશે? નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ થઈ જશે. ચલો 8મું સંયોજન જોઈએ, CH3 CH CH3 CH2 CH2Br. તો આનું તમે શું નામકરણ કરશો? ચલો 1 2 3 4 5 કાર્બન મતલબ પેન્ટાઇલ, પાછળ બ્રોમિન છે તો બ્રોમાઇડ આવી જશે. પરંતુ આગળ શું વપરાશે? આઈસો વપરાશે, દ્વિતીયક વપરાશે, તૃતીયક વપરાશે. કયો પૂર્વક વાપરવો જોઈએ? તો તમે કહેશો કે એક છેડા ઉપર CH3 છે, બીજા છેડા ઉપર CH2 છે, માટે અહીંયા આગળ આપણે શબ્દ વાપરીશું આઈસો. આઈસો પેન્ટાઇલ બ્રોમાઇડ. એકદમ ઇઝી. ચલો 9મું સંયોજન લઈએ આપણે, CH3 CH3 અહીંયા આગળ CH3 CH2Br. તો આને આપણે કહીશું નિયોપેન્ટાઇલ. શું કહીશું આને? નિયોપેન્ટાઇલ કહીશું, નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો કેમ નિયો શબ્દ વાપર્યો? તો એના માટેનો તમે રૂલ્સ યાદ રાખી દો. એક છેડા ઉપર CH3 અને બીજા છેડા ઉપર તમને જોવા મળશે CH2 જોવા મળશે. તો જ્યારે આવી રચના જોવા મળે કમ્પાઉન્ડની અંદર, ત્યારે તમે શબ્દ વાપરશો નિયો. કયો શબ્દ વાપરશો? નિયો. એક છેડા ઉપર શું હશે? CH3 અને બીજા છેડા ઉપર હશે CH2. ત્યારે તમે તે સંયોજનને કહેશો નિયો સંયોજન. તો અહીંયા આગળ શબ્દ વાપરી દો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. ચલો કેટલા કાર્બન? 1 2 3 4 5 કાર્બન એટલે પેન્ટાઇલ. રચના કેવી જોવા મળી? એક છેડા ઉપર CH3 થ્રાઇઝ અને બીજા છેડા ઉપર CH2 જોવા મળ્યું, માટે નિયો પેન્ટાઇલ. અને પાછળ કોણ છે? બ્રોમિન, તો એનો આવી જશે બ્રોમાઇડ. તો ખ્યાલ આવી ગયો? તો આ પણ એક IMP છે. તો આ પણ તમે ખાસ ધ્યાન રાખજો. નિયો ક્યારે કહેવાનું, આઈસો ક્યારે કહેવાનું, એ ખાસ ધ્યાન હોવું જોઈએ. તો આઈસોની અંદર માત્ર શું હતું? CH3 CH હતું.
નિયોમાં શું આવ્યું? CH3 અને C આવી ગયો. તો આ આટલો જ ફેર છે. બાકી નિયો અને આઈસો સરખા જેવું છે, કારણ કે એ છેડા ઉપર જોવા મળશે. બરાબર, આ પણ છેડા ઉપર જોવા મળશે, બીજું CH2 રહ્યું એ બીજા છેડા ઉપર જોવા મળશે. આઈસોમાં પણ એવું હતું. આઈસોમાં પણ આ ભાગ એક છેડા ઉપર જોવા મળશે, આ ભાગ બીજા છેડા ઉપર જોવા મળશે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ક્લિયર છે? ચલો, તો આને તમે નામ કરશો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. આગળ એક સંયોજન જોઈએ આપણે. CH3C CH3I. તો આને તમે શું કહેશો? તો અહીંયા જુઓ, આયોડીન એ તૃતીયક કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીંયા આગળ તમે શબ્દ વાપરશો તૃતીયક. 4 કાર્બન છે માટે બ્યુટાઇલ આયોડાઇડ. તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ શબ્દ વાપરશો. આયોડીન જે કાર્બને જોડાયેલો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એ ચેક કરો. જેવી રીતે દ્વિતીયકમાં ચેક કર્યું એવી રીતે તૃતીયકમાં ચેક કરો. દ્વિતીયકમાં આ કાર્બન દ્વિતીયક હોય, તૃતીયક હોય તો આ કાર્બન તૃતીયક હોય. આટલા માત્ર CH હોત તો શું થઈ જોત? દ્વિતીયક. ખ્યાલ આવે છે? અને અહીંયા આગળ એ કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે એને આપણે શબ્દ વાપરીશું તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. તો અહીંયા આગળ તમને ખ્યાલ આવી ગયો હશે નોર્મલ ક્યારે શબ્દ વાપરવાનો, દ્વિતીયક શબ્દ ક્યારે વાપરવાનો, આઈસો શબ્દ ક્યારે વાપરવાનો, તૃતીયક ક્યારે વાપરવાનો અને નિયો ક્યારે વાપરવાનો. તો બ્રીફમાં જોઈ લો તમે, કાર્બનની લાંબી શૃંખલા એના ઉપર કોઈ શાખા ના હોય તો તમે શબ્દ વાપરશો નોર્મલ. એક છેડા ઉપર CH3 અને બીજા છેડા ઉપર CH2 હોય તો તમે શબ્દ વાપરશો આઈસો. જો હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય, હેલોજન ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સમયે તમે શબ્દ વાપરશો દ્વિતીયક. પરંતુ એમાં ધ્યાન રાખજો, પ્રોપાઇલને ગણતા નહીં, કારણ કે આ થઈ જશે આઈસો. એટલે હંમેશા ધ્યાન રાખજો, પ્રોપાઇલને ગણતરીમાં લેવાનું નહીં. આઈસો પ્રોપાઇલ તમારે અપવાદ સ્વરૂપે યાદ રાખી લેવાનું. તો ત્યાં આગળ કોઈને ભૂલ પડવી જોઈએ નહીં, કારણ કે આઈસો પ્રોપાઇલમાં આ કેવું છે? દ્વિતીયક છે. તો ત્યાં આગળ ઘણા દ્વિતીયક લખીને આવી જાય, દ્વિતીયક પ્રોપાઇલ લખી દે તો દ્વિતીયક પ્રોપાઇલ નહીં થાય, એ આઈસો પ્રોપાઇલ થશે. તો ખાસ ધ્યાન રાખવાનું. દ્વિતીયક પ્રોપાઇલ તમને દ્વિતીયક બ્યુટાઇલ તમને આ પ્રકારનો જોવા મળશે CH3 CH2 CH3. ક્લિયર છે? તૃતીયક શબ્દ ક્યારે વાપરશો? તો હેલોજન ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે, જેમ કે આ રીતનું તમને સ્ટ્રક્ચર જોવા મળે. બરાબર, અને અહીંયા કોઈ પણ R ગ્રુપ હોઈ શકે, કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે. તો એવા સમયે તમે તૃતીયક શબ્દ વાપરશો. અને બાકી રહ્યો નિયો ક્યારે વાપરશો? તો જ્યારે એક છેડા ઉપર CH3 C અને બીજા છેડા ઉપર CH2 જોવા મળશે ત્યારે તમે શબ્દ વાપરશો નિયો. તો આ તમને સામાન્ય નામકરણની ખાસ આવડવું જોઈએ કે નિયો ક્યારે વાપરવાનો, આઈસો ક્યારે વાપરવાનું, દ્વિતીયક તૃતીયક ક્યારે શબ્દ વાપરવો. તો અહીંયા સુધી મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો છે કે સામાન્ય નામકરણમાં આ શબ્દોનો ક્યારે તમે યુઝ કરશો. ચલો આગળનું આપણે એક કમ્પાઉન્ડ જોઈએ કે જેની આપણે ચર્ચા કરી હતી વર્ગીકરણ વખતે, વિનાઇલ હેલો આલ્કેન. તો વિનાઇલ તમે કોને કહો છો? CH2 ને તમે કહો છો વિનાઇલિક ગ્રુપ. એની સાથે જો કોઈ હેલોજન જોડાયેલો હોય જેમ કે Cl તો આને તમે કહેતા હતા વિનાઇલિક હેલો આલ્કેન. તો આનું નામ શું થશે? તો આનું નામ સિમ્પલ થશે વિનાઇલ હેલાઇડ. અને હેલાઇડની જગ્યાએ અહીંયા આગળ શું આવી જશે? ક્લોરાઇડ. તો આનું નામ શું થશે? વિનાઇલ ક્લોરાઇડ. ચલો એવું બીજું કમ્પાઉન્ડ લઈએ આપણે CH2 CH Br. તો આનું નામ થઈ જશે વિનાઇલ બ્રોમાઇડ. હવે વિનાઇલના જેવું જ આપણે એક બીજું હેલો આલ્કેન પણ જોયું હતું એલાઇલિક હેલાઇડ. તો એનું પણ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે CH2 CH CH3.
આને તમે શું કહેતા હતા? એલાઇલિક કહેતા હતા. એલાઇલિક સમૂહ કહેતા હતા. શું કહેતા હતા આને તમે? એલાઇલિક સમૂહ. CH3 CH CH2 અને એના પછી I. તો આનું નામ થઈ જશે એલાઇલ આયોડાઇડ. શું નામ થઈ જશે આનું? એલાઇલ આયોડાઇડ. CH2 ડબલ બોન્ડ CH CH2I. તો ક્લિયર છે? તો જો તમને આટલો ખ્યાલ આવી ગયો હોય તો ડેફિનેટલી તમને બીજા કોઈ પણ સંયોજનની અંદર કોઈ ક્વેરી આવશે નહીં. જે સામાન્ય નામકરણની રૂલ્સ હતા, સામાન્ય નામકરણમાં જેટલા પણ રૂલ્સ આવતા હતા એ અહીંયા આગળ આપણે કવર કરી દીધા છે. ઓકે, તો જોઈ લો તમે એકવાર આ બધાને તમે શું કરી દો? નોટ ડાઉન કરી દો. આનો તમે સ્ક્રીનશોટ પાડી દો. આના પછી આપણે વાત કરીએ આ જ સંયોજનોના IUPAC નામની. ક્લિયર છે? આપણે આ જ બધા સંયોજનોના IUPAC નામ લખીશું હવે. ચલો.